નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગઢમાં રાજા અને જલાલ ખાન સાથેની ઘટના। ગિરિમાળાઓની વચ્ચે આવેલો પ્રતાપગઢ કિલ્લો માત્ર પથ્થરોની દિવાલ નહોતો, પણ ન્યાય અને ટેકનું પ્રતીક હતો। અહીંના રાજા રણવીરસિંહની ખ્યાતિ એવી હતી કે પ્રજા તેમને પિતા તુલ્ય ગણતી। કિલ્લાના બુરુજ પર ફરકતો કેસરીયો ધ્વજ પવન સાથે વાતો કરતો હતો। એક ભાદરવી પૂર્ણિમાની રાત્રે મહેલમાં પારણું બંધાયું। રાજકુમાર વીરભદ્રસિંહનો જન્મ થયો। આખા રાજ્યમાં ગોળ ધાણા વહેંચાયા, પણ રાજ્યના જ્યોતિષીએ કુંડળી જોઈને રાજાના કાનમાં ધીમેથી કહ્યું, મહારાજ, આ બાળક સૂર્ય જેવો પ્રતાપી થશે, એની તલવાર કાળનો કાળ બનશે, પણ એના આયુષ્યના ચોઘડિયા બહુ ટૂંકા અને કરુણ છે। રાજા હસીને બોલ્યા કે ક્ષત્રિયનું આયુષ્યની કીર્તિ હોય છે, વર્ષો નહીં। વીરભદ્રસિંહ 16 વર્ષના થયા ત્યાં સુધીમાં વેદ, પુરાણ અને રાજનીતિ સાથે ધનુર્વિદ્યા અને તલવારબાજીમાં નિપુણ થઈ ગયા। તેમના ગુરુ દેવવ્રત તેમને અવારનવાર કહેતા કે બેટા, તલવાર ત્યારે જ મ્યાનમાંથી કાઢવી જ્યારે કોઈ અબળાની આબરૂ કે માતૃભૂમિની આઝાદી ખતરામાં હોય। એક દિવસ પાડોશી લૂંટારૂ ટોળકીએ સરહદના ગામડાઓ પર હુમલો કરીને ગાયોનું ધણ વાર્યું, એટલે કે અપહરણ કર્યું। વીરભદ્રસિંહ માત્ર પોતાના 5 મિત્રો સાથે ઘોડા દોડાવી ત્યાં પહોંચ્યા। એકલા હાથે 20 લૂંટારોના માથા વાઢી નાખ્યા અને લોહી લુહાણ હાલતમાં એ ગાયોને પાછી લાવ્યા। આ એમનું પ્રથમ પરાક્રમ હતું। આ વિજય પછી વીરભદ્રસિંહે પ્રતાપગઢની માટી હાથમાં લઈને પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ ધણ પર માથું સલામત છે ત્યાં સુધી આ માટી પર કોઈ કુદ્રષ્ટિ નહીં કરી શકે। વસંતોત્સવના મેળામાં વીરભદ્રની નજર પાડોશી રાજ્ય રૂપગઢની રાજકુમારી પદ્માવતી પર પડી। પદ્માવતી હરણ જેવી ચપળ અને સરસ્વતી તેવી તેજસ્વી હતી। બંનેની આંખો મળી અને વગર બોલ્યા હૃદયના તાર જોડાઈ ગયા। પદ્માવતી માત્ર અંતઃપુરની રાણી નહોતી। એકવાર જંગલમાં શિકાર દરમિયાન જ્યારે એક ચિત્તાએ તેમના પર હુમલો કર્યો ત્યારે વીરભદ્ર બચાવવા પહોંચે તે પહેલા જ પદ્માવતી કટારથી ચિત્તાને ઠાર કર્યો હતો। વીરભદ્રા જોઈ તેના પ્રેમમાં ઓતપ્રોત થઈ ગયા। બંને રાજ્યો વચ્ચે વર્ષો જૂની મિત્રતા હતી, જે હવે સગા સંબંધીમાં બદલાઈ। કુળદેવીના મંદિરે બંનેના વિવાહ નક્કી થયા। આખું રાજપૂતાના જોડીના રૂપ અને ગુણના વખાણ કરતું હતું। સુખના દિવસો લાંબા ન ચાલ્યા। પૂર્વ દિશાના ક્રૂર શાસક જલાલ ખાનની નજર પ્રતાપગઢની સમૃદ્ધિ અને પદ્માવતીના રૂપ પર પડી। તેણે 1 લાખનું લશ્કર લઈને પ્રતાપગઢ તરફ કૂચ કરી। મહેલમાં લગ્નની શરણાઈઓ વાગી રહી હતી। વીરભદ્ર અને પદ્માવતી લગ્નના મંડપમાં બેઠા હતા। હજી 3 જ ફેર્યા હતા ત્યાં જ સીમાડાના રક્ષકનો ઘોડો આંફતો મહેલના ચોકમાં આવીને પડ્યો। સૈનિકે લોહી ઉલેટતા કહ્યું, મહારાજ, દુશ્મને સીમાડો તોડ્યો। મંડપમાં સનાટો છવાઈ ગયો। વીરભદ્રે પદ્માવતી સામું જોયું। પદ્માવતીની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર સ્મિત। તેણે પોતાની આંગળી કાપીને લોહી કાઢ્યું અને વીરભદ્રના કપાળ પર વિજય તિલક કરતા કહ્યું, સ્વામી, ચોથો ફેરો વિજય મેળવીને આવ્યા પછી ફરશું, અત્યારે જાઓ, માતૃભૂમિ તમને બોલાવે છે। અને વીરભદ્ર પોતાની માતાના ચરણમાં નમ્યા। માતાએ પુત્રની પીઠ પર હાથ ફેરીને કહ્યું, બેટા, કે રણ મેદાનમાંથી કાં તો વિજય થઈને પાછો આવજે, કાં તો તારી વીરગતિના સમાચાર મોકલજે, પણ જો પીઠ બતાવીને આવ્યો તો આ માતાનો દૂધ લાદશે। પ્રતાપગઢના કિલ્લાના દરવાજા ખુલ્યા। 5000ના કેસરિયા સૈન્યે 1 લાખની સેના સામે લડવા પ્રયાણ કર્યું। હવામાં હર હર મહાદેવને જય મા ભવાનીના નારા ગુંજી ઉઠ્યા। વીરભદ્રનો બાળપણનો મિત્ર અને સેનાપતિ સુજાનસિંહ તેમની બાજુમાં ઘોડો દોડાવી રહ્યો હતો। સુજાનસિંહે કહ્યું, ભાઈ, મોત પહેલા મારી છાતી વીંધીને તારા સુધી પહોંચી શકે છે। યુદ્ધભૂમિ પર તંબુઓ નખાયા હતા। વીરભદ્ર કિલ્લા તરફ જોઈ રહ્યા હતા, જ્યાં દૂર એક દીવો બળી રહ્યો હતો। એ દીવો પદ્માવતીની પ્રાર્થનાનો હતો। બંને હૃદય વિરહના આક્રંદના મૂંગા રડી રહ્યા હતા। સૂર્યોદય સાથે જ યુદ્ધ શરૂ થયું। પ્રતાપગઢના 5000 વીરો ભૂખ્યા સિંહોની જેમ દુશ્મન પર તૂટી પડ્યા। વીરભદ્રની તલવાર વીજળીની જેમ ચમકતી હતી। પહેલા જ દિવસે દુશ્મનની સેના પાછી હટવા મજબૂર થઈ। જલાલ ખાન સમજી ગયો કે સીધી લડાઈમાં વીરોને હરાવવા એ અશક્ય છે। તેણે પ્રતાપગઢના જ એક ગદ્દાર સેનાપતિને સોનામારો આપીને ખરીદી દીધો અને રાત્રિના અંધકારમાં જ્યારે સૈનિકો સૂતા હતા ત્યારે પાછળથી હુમલો કર્યો। ઘેરાઈ ગયેલા વીરભદ્ર પર જ્યારે પાછળથી ઘા થવાનો હતો ત્યારે સુજાનસિંહ વચ્ચે કૂદી પડ્યો। સુજાનસિંહે પોતાની છાતી પર ઘા ઝીલ્યો। તે વીરભદ્રના ખોળામાં ઢળી પડ્યો અને બોલ્યો, ભાઈ, વચન નિભાવ્યું, હવે તો આ પાપીઓને છોડતો નહીં।
મિત્રના મૃત્યુથી વીરભદ્રની આંખો લોહી જેવી લાલ થઈ ગઈ. તેમણે બંને હાથમાં તલવાર પકડી લીધી. જાણે સાક્ષાત મહાકાળ રણ મેદાનમાં ઉતર્યા હોય તેમ તે દુશ્મનોના માથા કાપવા લાગ્યા. વીરભદ્ર પોતે પણ 15 થી વધુ ઘા ખાઈ ચૂક્યા હતા. લોહી વહી રહ્યું હતું. તેમનો વફાદાર ઘોડો પવન પણ ઘાયલ હતો. છતાં તે પોતાના માલિકને પીઠ પર બેસાડીને દુશ્મનોનો ભગાવતો આગળ વધી રહ્યો હતો. જલાલ ખાને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે બધા એકસાથે વીરભદ્ર પર તીર ચલાવે. સેંકડો તીરોથી વીરભદ્રનું શરીર વિંધાઈ ગયું. એક ઘાતક ઘા તેમની ગરદન પર પડ્યો અને તેમનું મસ્તક કપાઈને નીચે પડ્યું. પણ લોકવાયકા અને પરાક્રમની પરાકાષ્ઠા જુઓ. તેમનું ધડ હજી પણ 2 હાથે તલવાર ફેરવતું લડતું રહ્યું. દુશ્મન આ દૃશ્ય જોઈને જ એ ભયથી મરી ગયા. વીરભદ્રના ધડે આગળ વધીને હાથી પર બેઠેલા જલાલ ખાનની છાતીમાં તલવાર હુલાવી દીધી. મુખ્ય વિલનનો નાશ થયો અને દુશ્મન સેના ભાગી છૂટી. લોહીથી લથપથ દળ પ્રતાપગઢની સરહદ પર જઈને શાંત પડ્યું. પ્રતાપગઢમાં સમાચાર પહોંચ્યા કે આપણે યુદ્ધ જીતી ગયા છીએ, પણ આપણો સૂરજ આથમી ગયો છે. આખું રાજ્ય વિજયના ઉત્સવને બદલે રડવા લાગ્યું. પદ્માવતીએ જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેની આંખમાંથી એક પણ આંસુ ન પડ્યું. તેનું હૃદય પથ્થર બની ગયું. તેણે કહ્યું કે મારા સમયે માતૃભૂમિનું ઋણ ચૂકવ્યું, હવે મારો વારો છે. અને રાજમાતા અને પદ્માવતી આખા ગામની સ્ત્રીઓ સાથે રણમેદાન તરફ ગયા, જ્યાં હજારો વીરોના શવ પડ્યા હતા. પદ્માવતીએ રણ મેદાનની માટીમાં સૂતેલા વીરભદ્રના દેહ પાસે જઈને તેમનું મસ્તક પોતાના ખોળામાં લીધું. તેણે નાયકના કપાળ પર ચુંબન કર્યું અને બોલી, નાથ, હે નાથ, તમે પૃથ્વી પર ક્ષત્રિય ધર્મ નિભાવ્યો. હવે સ્વર્ગના માર્ગે હું તમારી આગળ ચાલીશ. કિલ્લાની અંદર એક બહુ મોટી ચિતા જોહરકુંડ તૈયાર કરવામાં આવી. રાજમાતા અને પદ્માવતી સહિત રાજ્યની સેંકડો વીરાંગનાઓએ કેસરિયા અને લાલ વસ્ત્રો પહેર્યા. પદ્માવતી પોતાના પતિના શવને લઈ ચિતા પર બેસી ગઈ. મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો. જે 3 ફેરા મંડપમાં અધૂરા રહ્યા હતા તે 4થો ફેરો અગ્નિનો જ્વાળાઓ વચ્ચે પૂરો થયો. આખો કિલ્લો જય ભવાનીના નારાથી ધ્રુજી ઉઠ્યો. યુદ્ધ પૂરું થયાને વર્ષો વીતી ગયા. પ્રતાપગઢના પાદરે વીરભદ્રસિંહ અને સુજાનસિંહના પથ્થરના પાળિયા એટલે કે સ્મારક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ઘોડા પર સવાર વીરની આકૃતિ હતી. બાજુમાં પદ્માવતીની સતીની દેરી બની. આજે પણ જ્યારે ચોમાસાની રાત્રે ગિરનારના પહાડોમાં વીજળી ચમકે છે, ત્યારે ડાયરામાં ચારણો અને બારોટો એ રાવણ હથ્થા અને ડમરૂના નાદ પર ગાય છે કે માથું પડ્યું ને ધડ લડ્યું, હિતો પ્રતાપગઢનો બાળ, પ્રીત કાજે પદ્માવતી બળી એવા મરે ના ભાલ. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે જૂના સમયમાં શૌર્ય અને કરુણતા એકબીજાના પૂરક હતા, જ્યાં જીતનો આનંદ હંમેશા મહાન બલિદાનના આંસુઓથી ધોવાઈ જતો હતો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. આપણા ઇતિહાસ સાથે મળીએ આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી.